જીવનમાં સફળતા મેળવવા માટે ફોકસ અને ડિસિપ્લિન એ સૌથી જરૂરી ગુણો છે. જો આપણે આપણી આસપાસ જોઈએ તો દરેક સફળ વ્યક્તિની એક ખાસ વાત હોય છે. તેઓ પોતાના લક્ષ્ય પર પૂરેપૂરું કેન્દ્રિત રહે છે અને સતત મહેનત કરે છે. પરંતુ મોટા ભાગના લોકો સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી શકતા નથી, કારણ કે તેઓ ધૈર્ય ગુમાવી બેસે છે, સહેલાઈથી ભટકી જાય છે અથવા તો ઝડપથી હાર માની લે છે. આપણામાંથી ઘણા લોકો કોઈ નવું કામ શરૂ તો મોટા જોશ અને ઉત્સાહ સાથે કરે છે, પરંતુ થોડા સમય પછી જ્યારે મુશ્કેલીઓ આવવા લાગે છે ત્યારે આપણું ધ્યાન ભટકવા લાગે છે. આપણે ઝડપથી નિરાશ થઈ જઈએ છીએ અને પછી એ કામ છોડી દઈએ છીએ. આ જ સૌથી મોટી સમસ્યા છે. આપણે પરિણામ રિઝલ્ટ પર વધુ ધ્યાન આપીએ છીએ અને પ્રક્રિયા પ્રોસેસને અવગણી દઈએ છીએ. થોમસ એમ સ્ટર્નરની પ્રખ્યાત પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ જ શીખવે છે કે જો આપણે કોઈ પણ કૌશલ્ય કે લક્ષ્યમાં માહિર બનવું હોય તો આપણે પરિણામની ચિંતા છોડીને પૂરેપૂરી રીતે પ્રક્રિયામાં ડૂબી જવું જોઈએ. જ્યારે આપણે દરરોજ કોઈ પણ ઉતાવળ વગર ધીરજપૂર્વક પોતાના લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ તો સફળતા પોતે આપોઆપ આવી જાય છે. ચિત્ર બનાવવું હોય, કોઈ ભાષા શીખવી હોય કે પછી ભણવામાં સારા માર્ક્સ લાવવા હોય તો આપણે ઈચ્છીએ છીએ કે તુરંત જ સફળતા મળી જાય, પરંતુ એવું થતું નથી. કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવવા માટે સતત અભ્યાસ અને અનુશાસનની જરૂર હોય છે. જે લોકો આ વાત સમજી લે છે તેઓ જીવનમાં આગળ વધતા રહે છે, અને જે લોકો માત્ર પરિણામ વિશે જ વિચારે છે તેઓ અડધા રસ્તે જ હાર માની લે છે. આજની દુનિયામાં સૌથી મોટી પડકાર ધ્યાન ભટકવાની છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અને અગણિત મનોરંજનના સાધનોએ આપણું ધ્યાન એટલું બધું ભટકાવી દીધું છે કે આપણે કોઈ પણ કામ પર વધુ સમય સુધી ફોકસ કરી જ શકતા નથી. ભણતી વખતે, કોઈ સ્કિલ શીખતી વખતે કે પછી પોતાના કરિયર પર મહેનત કરતી વખતે પણ આપણો મન વારંવાર ક્યાંક બીજે ચાલ્યો જાય છે. આ ઉપરાંત અધીરાઈ, ઇમ્પેશન્સ અને ઝડપથી પરિણામ મેળવવાની લાલસા આપણને અસફળતા તરફ લઈ જાય છે. જ્યારે આપણે કોઈ મોટું લક્ષ્ય બનાવીએ છીએ અને થોડા સમયમાં સફળતા ન મળે તો આપણે પોતાને હતાશ અને નિરાશ અનુભવવા લાગીએ છીએ. પરંતુ સત્ય એ છે કે દરેક મોટી સફળતા પાછળ એક લાંબી પ્રક્રિયા હોય છે, જેમાં અનુશાસન અને નિરંતરતા સૌથી મહત્વની હોય છે. ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ જ શીખવે છે કે જો આપણે પોતાના કામને એક સાધના જેવું જોઈએ અને દરરોજ માત્ર પોતાના સુધારા પર ધ્યાન આપીએ તો આપણું મન શાંત રહેશે અને આપણે કોઈ પણ તણાવ વગર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. આ પુસ્તક કહે છે કે આપણું ધ્યાન હંમેશા પ્રોસેસ પર હોવું જોઈએ, નહીં કે રિઝલ્ટ પર. જ્યારે આપણે આ વિચારને અપનાવી લઈએ છીએ તો ન માત્ર આપણું પ્રદર્શન સુધરે છે, પણ આપણે માનસિક રીતે પણ વધુ સંતુલિત અને ખુશહાલ અનુભવીએ છીએ. જો તમે પોતાના જીવનમાં કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરવા માંગો છો, ચાહે તે કરિયરમાં સફળતા હોય, ભણવામાં ટોપ કરવું હોય, કોઈ નવું કૌશલ્ય શીખવું હોય કે પછી પોતાને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવું હોય, તો તમારે ફોકસ અને અનુશાસનને પોતાના જીવનનો હિસ્સો બનાવવું પડશે. આ સરળ નથી, પરંતુ અશક્ય પણ નથી. જો તમે સાચી રીતે કામ કરો અને દરરોજ પોતાને થોડું સુધારવાની કોશિશ કરો તો કોઈ પણ વસ્તુ તમારી સફળતાને રોકી શકતી નથી. આ પુસ્તકમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણે પોતાના મનને તાલીમ આપી શકીએ જેથી આપણે દરરોજ ફોકસ સાથે કામ કરી શકીએ, પોતાની વિચારસરણીને અનુશાસિત બનાવી શકીએ અને સફળતાના સફરનો આનંદ માણી શકીએ. જો તમે પણ જીવનમાં કંઈક મોટું કરવા માંગો છો તો આ પુસ્તકના વિચારોને અપનાવો અને એક નવા સફરની શરૂઆત કરો. એ સફર જે તમને ન માત્ર સફળતા પણ આંતરિક શાંતિ અને ખુશી પણ આપશે. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું. ચેપ્ટર 1, અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ. પ્રેક્ટિસિંગ માઇન્ડ શું છે અને તે કેમ જરૂરી છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહાન સંગીતકાર, એથ્લીટ, લેખક કે કોઈ પણ ક્ષેત્રમાં સફળ લોકો એટલી કુશળતા અને સહજતાથી પોતાનું કામ કેવી રીતે કરે છે? તેમની સફળતાનું રહસ્ય માત્ર તેમની પ્રતિભા નથી, પણ પ્રેક્ટિસિંગ માઇન્ડ એટલે કે નિરંતર અભ્યાસ અને ધૈર્યપૂર્ણ વિચારસરણી છે. પ્રેક્ટિસિંગ માઇન્ડનો અર્થ છે પોતાના કામમાં પૂરેપૂરું ડૂબી જવું, કોઈ પણ ઉતાવળ વગર દરેક નાના પગલા પર ધ્યાન આપવું અને પરિણામને ચિંતા છોડીને માત્ર પ્રક્રિયાનો આનંદ લેવો. જ્યારે તમે આ વિચારને અપનાવો છો તો તમારો મન શાંત રહે છે,
તમારી ક્ષમતા વધે છે અને તમે પોતાના લક્ષ્યને વધુ આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે પ્રાપ્ત કરી શકો છો. જો આપણે પોતાના જીવનને જોઈએ તો સમજાશે કે જ્યારે પણ આપણે કંઈક નવું શીખવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણે અધીરા થઈ જઈએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે તુરંત જ પરિણામ મળી જાય. માની લો કે તમે પિયાનો વગાડવું શીખી રહ્યા છો. પહેલા દિવસે તમે આંગળીઓને સાચી જગ્યાએ મૂકવા માટે સંઘર્ષ કરો છો. બીજા દિવસે તાલ મેળવવામાં મુશ્કેલી પડે છે અને ત્રીજા દિવસે તમને લાગે છે કે તમે આ કદી શીખી જ નહીં શકો. આ જ અધીરાઈના કારણે મોટાભાગના લોકો વચ્ચે જ હાર માની લે છે. પરંતુ સત્ય એ છે કે કોઈપણ સ્કિલ કે કૌશલ્ય ધીરે ધીરે નિયમિત અભ્યાસથી જ નિખરે છે. જે લોકો પ્રેક્ટિસિંગ માઇન્ડને અપનાવે છે તેઓ પ્રક્રિયાનો આનંદ લે છે અને ઉતાવળ વગર દરરોજ થોડી પ્રગતિ કરતા રહે છે. એ જ વિચાર તેમને મહાન બનાવે છે. આજની દુનિયામાં મોટાભાગના લોકો રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે કે પરિણામ કેન્દ્રિત વિચારસરણી રાચે છે. આપણે કોઈ પણ કામ એટલા માટે જ કરીએ છીએ કે તેનું પરિણામ ઝડપથી સામે આવે. પરંતુ આ વિચાર આપણને માનસિક રીતે થકવી નાખે છે, તણાવ આપે છે અને આપણી સફળતાના માર્ગમાં સૌથી મોટી અડચણ બની જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી માત્ર પરીક્ષાના માર્ક્સ લાવવાની ચિંતા કરે છે અને ભણવાની પ્રક્રિયાનો આનંદ નથી લેતો તો ભણવું તેના માટે બોજ બની જાય છે. તેને વિરુદ્ધ પ્રોસેસ ઓરિએન્ટેડ એટલે કે પ્રક્રિયા કેન્દ્રિત વિચારસરણી રાખનારા લોકો માત્ર પરિણામ વિશે નથી વિચારતા, પણ તેઓ દરરોજ પોતાને થોડું સુધારવા પર ધ્યાન આપે છે. તેઓ જાણે છે કે જો તેઓ સાચી રીતે અભ્યાસ કરતા રહેશે તો સફળતા એક નિશ્ચિત પરિણામ હશે. આ વિચારને અપનાવવાથી તમે ઓછો તણાવ અનુભવો છો, તમે દરરોજ પોતાના કૌશલ્યને સુધારો છો, તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે કોઈ પણ કામને વધુ આનંદ સાથે કરો છો. જો તમે કોઈ રમતમાં સુધારો લાવવા માંગતા હો તો દરરોજ પોતાના શોટ સુધારવા પર ધ્યાન આપો, નહીં કે એ વાત પર કે તમે ક્યારે ચેમ્પિયન બનશો. જો તમે એક નવી ભાષા શીખી રહ્યા છો તો એ વાત પર ફોકસ કરો કે આજે તમે કેટલા નવા શબ્દો શીખ્યા, નહીં કે એ વાત પર કે તમે કેટલા સમયમાં ધારા પ્રવાહ બોલી શકશો. જ્યારે તમે પોતાની માનસિકતાને રિઝલ્ટથી હટાવીને પ્રક્રિયા પર કેન્દ્રિત કરો છો તો તમારો સફર ના માત્ર સરળ બને છે પણ આનંદદાયક પણ બને છે. જ્યારે આપણે માત્ર પરિણામ વિશે વિચારીએ છીએ તો દરરોજ આપણને અધૂરું લાગે છે. આપણને લાગે છે કે જ્યાં સુધી આપણે લક્ષ્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે અસફળ છીએ. પરંતુ આ માનસિકતા આપણી ઊર્જા ખતમ કરી દે છે અને આપણને હતાશ કરી દે છે. વિચારો, જો એક બાળક એ વિચારીને ચાલવાનું શીખવાનું બંધ કરી દે કે તે તુરંત દોડી શકતો નથી તો શું તે કદી ચાલવાનું શીખી શકશે? ના. જો આપણે પ્રક્રિયા પર ધ્યાન આપવાનું શરૂ કરીએ તો આપણને બે મોટા ફાયદા થાય છે. એક, તણાવ અને હતાશા ઓછી થાય છે. જ્યારે આપણે માત્ર એ વાત પર ફોકસ કરીએ છીએ કે આપણે દરરોજ થોડું સુધરવું છે તો આપણે વર્તમાનમાં જીવવાનું શીખીએ છીએ અને બિનજરૂરી ચિંતાઓથી બચીએ છીએ. બીજું, આપણો વિકાસ ઝડપથી થાય છે. જ્યારે આપણે ઉતાવળ વગર સતત અભ્યાસ કરીએ છીએ તો આપણી ક્ષમતાઓ ધીરે ધીરે નિખરે છે અને આપણે પોતાના લક્ષ્યને પહેલા કરતાં પણ વધુ સારી રીતે હાંસિલ કરી શકીએ છીએ. પ્રેક્ટિસિંગ માઇન્ડ અપનાવવાનો સૌથી સારો રસ્તો એ છે કે આપણે પોતાના મનને ધૈર્ય અને અનુશાસન સાથે તાલીમ આપીએ. આનો અર્થ એ નથી કે આપણે પોતાના લક્ષ્યને ભૂલી જઈએ, પણ આનો અર્થ એ છે કે આપણે પૂરી ઊર્જાને સાચી દિશામાં લગાવીએ અને પોતાના સફરનો પૂરો આનંદ લઈએ. જ્યારે આપણે પ્રક્રિયા પર ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ તો ના માત્ર આપણે પોતાના લક્ષ્યને ઝડપથી હાંસિલ કરીએ છીએ પણ આપણું જીવન પણ વધુ સંતુલિત અને ખુશહાલ બને છે. તો આવતી વખતે જ્યારે તમે કોઈ પણ કૌશલ્ય શીખવાની શરૂઆત કરો તો પોતાની જાતને આ પ્રશ્ન પૂછો: શું હું માત્ર નતીજાના પાછળ દોડી રહ્યો છું કે હું આ પૂરી પ્રક્રિયાને અપનાવવા અને આનંદ લેવા તૈયાર છું? જો તમારો જવાબ હા છે, હું પ્રક્રિયાને અપનાવવા તૈયાર છું, તો સમજી લો કે તમે સફળતાના માર્ગ પર સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. ચેપ્ટર 2, ધ આર્ટ ઓફ સ્ટેઇંગ પ્રેઝન્ટ. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે પણ તમે કોઈ કામ કરો છો તો તમારું મન વારંવાર ક્યાંક બીજે ભટકવા લાગે છે? તમે પુસ્તક ખોલો છો વાંચવા માટે, પરંતુ થોડી જ મિનિટોમાં તમને ફોન ચેક કરવાનું મન થવા લાગે છે. તમે કોઈ નવું કૌશલ્ય શીખી રહ્યા હો, પરંતુ ઝડપથી તમારું ધ્યાન ક્યાંક બીજે ચાલ્યું જાય છે. આપણામાંથી મોટાભાગના લોકો આ જ સમસ્યાથી પીડાય છે. આપણે જે કરી રહ્યા છીએ તેમાં પૂરેપૂરું હાજર, પ્રેઝન્ટ નથી હોતા. આપણું મન ક્યાં તો ભવિષ્યની ચિંતામાં ઉલઝી રહે છે કે પછી ભૂતકાળની યાદોમાં ખોવાયેલું રહે છે. પરંતુ સફળતા તેમને જ મળે છે જે વર્તમાનમાં પૂરેપૂરું હાજર રહે છે અને જે કામમાં લાગેલા છે તેને પૂરા મનથી કરે છે. થોમસ એમ સ્ટર્નરની પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ જ શીખવે છે કે જો આપણે પોતાના દરેક કામમાં પૂરેપૂરું હાજર રહીએ તો આપણું અનુશાસન, ફોકસ અને આત્મનિર્ભરતા અનેક ગણી વધી શકે છે. આ અધ્યાય આપણને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે માઇન્ડફુલનેસ એટલે કે સજાગતા આપણને વધુ અનુશાસિત અને ફોકસ્ડ બનાવી શકે છે
અને કયા વ્યવહારિક રીતોથી આપણે પોતાના મનને તાલીમ આપી શકીએ જેથી આપણે વર્તમાનમાં રહીએ અને પોતાના કામમાં પૂરેપૂરું ડૂબી જઈએ. અનુશાસન વિકસાવવામાં માઇન્ડફુલની ભૂમિકા. માઇન્ડફુલનો અર્થ છે પોતાના વર્તમાન ક્ષણને પૂરેપૂરું અનુભવવું અને તેમાં પૂરેપૂરું હાજર રહેવું. આનો સીધો સંબંધ આપણા અનુશાસન ડિસિપ્લિન સાથે છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ધ્યાન ભટકાવ્યા વગર પૂરા મનથી કરીએ છીએ તો આપણો અભ્યાસ સુધરે છે, આપણે ઝડપથી શીખીએ છીએ અને આપણી કાર્યક્ષમતા વધે છે. પરંતુ મોટાભાગના લોકો ધ્યાન ભટકવાની સમસ્યાથી પીડાય છે. આપણે કોઈ પણ કાર્ય કરતી વખતે 3 મુખ્ય કારણોથી પોતાનું ધ્યાન ગુમાવી બેસીએ છીએ. 1. ભવિષ્યની ચિંતા. શું હું સફળ થઈશ? જો હું અસફળ થયો તો? મારે કેટલા દિવસમાં શીખવું જોઈએ? આવી વાતો આપણા મનને અનાવશ્યક રીતે તણાવગ્રસ્ત કરી દે છે અને આપણે પોતાના કામ પર ફોકસ નથી કરી શકતા. બીજું, ભૂતકાળનો વિચાર. પહેલા પણ હું અસફળ થયો હતો, કદાચ આ વખતે પણ થઈ જઈશ. મને પહેલા આ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જ્યારે આપણે ભૂતકાળની અસફળતાઓ અને અનુભવોમાં ઉલઝી રહીએ છીએ તો આપણે વર્તમાનમાં પૂરેપૂરું જીવી નથી શકતા. ત્રીજું, આસપાસની વસ્તુઓથી ધ્યાન ભટકવું. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, ટીવી, અવાજ અને બીજી વસ્તુઓ આપણું ધ્યાન વારંવાર ખલેલ પહોંચાડે છે, જેના કારણે આપણે કોઈ પણ કામ પૂરી લગનથી નથી કરી શકતા. માઇન્ડફુલ આ ત્રણેય સમસ્યાઓથી બચાવે છે. જ્યારે આપણે પોતાના દરેક કામમાં પૂરેપૂરું હાજર હોઈએ છીએ તો આપણી કાર્યક્ષમતા અનેક ગણી વધી જાય છે. જ્યારે આપણે એક સમયે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપીએ છીએ તો આપણું મન વધુ સ્પષ્ટ અને શાંત અનુભવે છે અને આપણે દરેક કામને વધુ કુશળતા અને સંતુલન સાથે કરી શકીએ છીએ. જો આપણે ખરેખર માઇન્ડફુલને અપનાવવા માંગીએ છીએ તો આપણે પોતાના મનને તાલીમ આપવી પડશે. આ કેટલીક સરળ પણ અસરકારક ટેકનિક છે જે તમને વર્તમાનમાં રહેવામાં અને પોતાના મનને સ્થિર કરવામાં મદદ કરશે. 1. ધીરે કરો, ગહન રીતે કરો. કોઈ પણ કામ કરતા પહેલા એક ઊંડો શ્વાસ લો અને પોતાના શરીર અને મનને શાંત કરો. દરેક વસ્તુને ધીરે અને ધ્યાનપૂર્વક કરો. ચાહે તે ભણવું હોય, ખાવું હોય કે કોઈ નવું કૌશલ્ય શીખવું હોય. કામને ઝડપથી પૂરું કરવાની ઉતાવળ છોડી દો અને દરેક ક્ષણને અનુભવો. બીજું, અહીં અને હમણાંનું મંત્ર અપનાવો. જ્યારે પણ તમારું મન ભટકે તો પોતાની જાતને કહો, હું અહીં અને હમણાં છું. પોતાના શરીર, શ્વાસ અને ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સ્વીકારો કે આ જ ક્ષણ સૌથી મહત્વનું છે અને આમાં જ તમારી સફળતા છુપાયેલી છે. ત્રીજું, એક સમયે એક જ કામ કરો. સિંગલ ટાસ્કિંગ. એક સાથે અનેક વસ્તુઓ પર ધ્યાન આપવાની કોશિશ ન કરો. જે પણ કરો તેને 100% ધ્યાનથી કરો. ચાહે તે ભણવું હોય, કસરત હોય કે કોઈ કલા શીખવી હોય. મોબાઈલ અને બીજી ધ્યાન ભટકાવનારી વસ્તુઓને દૂર રાખો. ચોથું, શ્વાસ પર ધ્યાન આપો. બ્રીથિંગ અવેરનેસ. જ્યારે પણ તમારું ધ્યાન ભટકે તો કેટલાક ઊંડા શ્વાસ લો અને પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ટેકનિક તમને વર્તમાનમાં પાછા લાવવામાં મદદ કરશે અને તમારી માનસિક શાંતિ વધારશે. પાંચમું, મનને આદેશ આપો. માઇન્ડ કમાન્ડ ટેકનિક. જ્યારે પણ તમારું મન ઇધર-ઉધર દોડવા લાગે તો પોતાની જાતને કહો, રોકો, હમણાં આ જ ક્ષણ પર ધ્યાન આપો. સતત આ અભ્યાસથી તમારું મન તાલીમ પામશે અને વારંવાર ભટકવાની આદત ઓછી થઈ જશે. હવે જ્યારે આપણે માઇન્ડફુલની ટેકનિક સમજી લીધી છે તો ચાલો કેટલીક વ્યવહારિક કસરતો શીખીએ જેને તમે પોતાના રોજિંદા જીવનમાં લાગુ કરી શકો. ધ્યાન, મેડિટેશનનો અભ્યાસ કરો. દરરોજ ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ માટે આંખો બંધ કરીને બેસો અને માત્ર પોતાના શ્વાસ પર ધ્યાન આપો. આ તમારા મનને શાંત કરશે અને ફોકસ વધારશે. 5-4-3-2-1 ટેકનિક અપનાવો. જ્યારે તમારું ધ્યાન ભટકે તો પોતાની આસપાસની 5 વસ્તુઓને જુઓ. 4 વસ્તુઓને સ્પર્શીને અનુભવો. 3 વસ્તુઓને સાંભળો. 2 વસ્તુઓને સૂંઘો અને 1 વસ્તુનો સ્વાદ લો. આ ટેકનિક તમને તુરંત વર્તમાનમાં ખેંચી લાવશે. દરરોજ નાના લાભો પર ધ્યાન આપો. પોતાના લક્ષ્યની ખૂબ મોટી તસવીર વિચારવાને બદલે માત્ર આજના નાના નાના સુધારાઓ પર ધ્યાન આપો. પોતાની જાતને પૂછો, આજે મેં કેટલો સુધારો કર્યો? ડિજિટલ ડિટોક્સ કરો. દિવસમાં કેટલાક સમય માટે મોબાઈલ, સોશિયલ મીડિયા અને બીજી ધ્યાન ભટકાવનારી વસ્તુઓથી પૂરેપૂરું દૂર રહો. દરેક કામને પૂરા મનથી કરો. ચાહે તે ખાવું હોય, ફરવું હોય કે કોઈની સાથે વાત કરવી હોય, તેમાં પૂરેપૂરું હાજર રહો અને તેનો આનંદ લો.
જો તમે પોતાના જીવનમાં ધ્યાન અને અનુશાસન વધારવા માંગો છો તો સૌથી પહેલા વર્તમાનમાં રહેવાનું શીખો. જ્યારે તમે પોતાના દરેક કામમાં પૂરેપૂરું હાજર રહેશો તો તમારી ક્ષમતા અને આત્મવિશ્વાસ અનેક ગણો વધી જશે. માઇન્ડફુલ તમને માત્ર ફોકસ અને અનુશાસન જ નહીં શીખવે, પણ તમને આંતરિક શાંતિ અને ખુશાલી પણ આપશે. તો આજથી જ આ નિર્ણય લો, હું દરેક ક્ષણમાં પૂરેપૂરું હાજર રહીશ અને પોતાના દરેક કામને 100% ધ્યાન અને સમર્પણ સાથે કરીશ. ચેપ્ટર 3 પ્રોસેસ વર્સિસ પ્રોડક્ટ ધ સિક્રેટ ટુ પ્રોગ્રેસ. જો તમે કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો સૌથી મહત્વની વાત જે તમારે સમજવી પડશે તે એ છે કે તમારે પરિણામ રિઝલ્ટ પર નહીં પણ પ્રક્રિયા પ્રોસેસ પર ધ્યાન આપવું પડશે. આપણામાંથી મોટાભાગના લોકો જ્યારે કોઈ નવું કૌશલ્ય શીખવાનું શરૂ કરે છે કે કોઈ લક્ષ્ય તરફ આગળ વધે છે તો આપણી પૂરી ઉર્જા માત્ર અંતિમ પરિણામ પર કેન્દ્રિત હોય છે. આપણે ઝડપથી સફળતા મેળવવા માંગીએ છીએ અને જ્યારે આપણને અપેક્ષા મુજબના પરિણામ ન મળે તો આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ અનુભવવા લાગીએ છીએ અને ઘણી વખત વચ્ચે જ હાર માની લઈએ છીએ. થોમસ એમ સ્ટર્નરની પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ શીખવે છે કે સફળતાનું સાચું રહસ્ય પ્રક્રિયાને અપનાવવામાં છે, નહીં કે માત્ર પરિણામના પાછળ દોડવામાં. જ્યારે આપણે માત્ર પરિણામ પર ધ્યાન આપીએ છીએ તો આપણે ચિંતા, તણાવ અને થાકથી ઘેરાઈ જઈએ છીએ, પરંતુ જ્યારે આપણે પ્રક્રિયાનો આનંદ લેવા લાગીએ છીએ તો આપણો સફર સરળ અને આનંદદાયક બને છે. પરિણામ પર ફોકસ કરવાથી નિરાશા અને થાક કેમ આવે છે? જો તમે કોઈ પણ વસ્તુમાં માહિર બનવા માંગો છો, ચાહે તે એક નવું કૌશલ્ય હોય, ફિટનેસ ગોલ હોય કે કરિયરમાં પ્રગતિ, તો તમારે એક વાત સમજવી પડશે. પરિણામ એક ધીમી પ્રક્રિયા છે અને ઉતાવળ માત્ર હતાશાને જન્મ આપે છે. જ્યારે આપણે માત્ર નતીજાઓ વિશે વિચારીએ છીએ તો આપણું ધ્યાન એ જોવામાં ચાલ્યું જાય છે કે આપણે કેટલી પ્રગતિ કરી છે. આપણે દરરોજ પોતાની તુલના બીજાઓ સાથે કરવા લાગીએ છીએ, જેનાથી આપણો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે. જો આપણને તુરંત નતીજા ન મળે તો આપણે વિચારવા લાગીએ છીએ કે કદાચ આપણે આ કામમાં સારા નથી, અને આ વિચાર આપણને વચ્ચે જ હાર માનવા મજબૂર કરી દે છે. જ્યારે આપણે માત્ર પરિણામ પર ધ્યાન આપીએ છીએ તો દરેક અસફળતા આપણને મોટી લાગવા લાગે છે. આપણે પોતાના પ્રયાસોને પૂરતા નથી સમજતા અને આત્મસંદેહથી ઘેરાઈ જઈએ છીએ. જ્યારે આપણે સતત એ વિચારીએ છીએ કે મારે ઝડપથી સફળ થવું છે તો આપણું મન કદી આરામ નથી કરતું. આ તણાવ આપણને માનસિક અને શારીરિક રીતે થકવી નાખે છે, જેનાથી આપણે આગળ વધવાની ઉર્જા ગુમાવવા લાગીએ છીએ. આ જ કારણ છે કે મહાન લોકો માત્ર પોતાના લક્ષ્યની ચિંતા નથી કરતા, પણ તેઓ દરરોજ પોતાના કૌશલ્યને સુધારવામાં ધ્યાન લગાવે છે. તેઓ જાણે છે કે જો તેઓ પ્રક્રિયા પર ધ્યાન આપશે તો પરિણામ પોતે આવી જશે. જો તમે કોઈ પણ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો સૌથી સારો રસ્તો એ છે કે તમે તેને નાના વ્યવસ્થિત પગલાઓમાં વહેંચી દો. આ રીત તમારી માનસિકતાને બદલે છે અને તમારા સફરને સરળ બનાવે છે. જ્યારે તમે કોઈ મોટી સિદ્ધિને બદલે નાના લક્ષ્ય પર ધ્યાન આપો છો તો તમારું મન ઓછું દબાણ અનુભવે છે. દરેક નાનું લક્ષ્ય પૂરું થતાં જ તમને આત્મવિશ્વાસ મળે છે, જેનાથી તમે વધુ મહેનત કરવા પ્રેરિત થાઓ છો. જ્યારે તમે નાની નાની પગલાઓ પર ધ્યાન આપો છો તો તમે દરરોજ કંઈક નવું શીખવાની અને સુધારવાની માનસિકતા અપનાવો છો. તમે પોતાની પ્રગતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જેનાથી તમને પ્રેરણા રહે છે. જો તમે દરરોજ 1% સુધારો કરો તો 1 વર્ષ પછી તમે પોતાના વર્તમાન સ્તરથી 37 ગણા સુધરેલા હશો. તેથી નાના પ્રયાસોને હલકા ન ગણો. એ જ ધીરે ધીરે તમને તમારા મોટા લક્ષ્ય સુધી લઈ જશે. જ્યારે રોજર ફેડરરે ટેનિસ રમવાનું શરૂ કર્યું ત્યારે તેમણે કદી ન વિચાર્યું કે તેઓ વિશ્વના નંબર 1 ખેલાડી બનશે. તેમણે માત્ર પોતાના દરરોજના અભ્યાસ પર ધ્યાન આપ્યું, પોતાની સર્વિસ સુધારવી, કોર્ટ પર હલનચલન સુધારવી અને માનસિક મજબૂતી વધારવી. તેમણે પ્રક્રિયાને અપનાવી અને પરિણામ પોતે આવી ગયું. થોમસ એડિસને ઇલેક્ટ્રિક બલ્બ બનાવવા માટે 1000થી વધારે અસફળ પ્રયોગો કર્યા. જો તેઓ માત્ર નતીજા વિશે વિચારતા તો કદાચ પહેલા 100 અસફળતાઓ પછી જ હાર માની લેત. પરંતુ તેમણે દરેક અસફળ પ્રયોગને શીખવાની પ્રક્રિયા ગણી અને આખરે સફળતા હાંસિલ કરી. માની લો કે તમે પિયાનો વગાડવું શીખવા માંગો છો. જો તમે પહેલા જ દિવસે વિચારો કે મારે 1 વર્ષમાં પરફેક્ટ પિયાનો વગાડવું આવડી જવું જોઈએ તો આ તમને હતાશ કરી દેશે. પરંતુ જો તમે માત્ર દરરોજ 30 મિનિટ અભ્યાસ કરવા પર ધ્યાન આપો તો ધીરે ધીરે તમારી આંગળીઓ પિયાનો પર પોતે. જો તમે સફળ થવા માંગો છો તો પરિણામ વિશે ચિંતા કરવાનું છોડી દો અને માત્ર પ્રક્રિયા પર ધ્યાન આપો. યાદ રાખો, પરિણામ પર ફોકસ કરવાથી તણાવ અને થાક વધે છે. નાના વ્યવસ્થિત પગલાં અપનાવવાથી સફર સરળ બને છે. પ્રક્રિયા અપનાવવાથી સફળતા પોતે તમારી પાસે આવે છે. તો આજથી જ આ વિચાર બદલો. મને રિઝલ્ટ જોઈએ એના બદલે મારે દરરોજ થોડું સુધરવું છે. જ્યારે તમે આ વિચારને અપનાવશો તો તમને ન માત્ર સફળતા મળશે પણ આ સફર પણ તમારા માટે આનંદદાયક બની જશે. ચેપ્ટર 4 કલ્ટિવેટિંગ પેશન્સ અને પરસિવિયરન્સ. જો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા અને માસ્ટરી હાંસિલ કરવા માંગો છો તો તમારે 2 સૌથી મહત્વના ગુણોને અપનાવવા પડશે: ધૈર્ય, પેશન્સ
અને દ્રઢતા પરસિવિયરન્સ આ બંને ગુણો તમારા આત્માનુશાસન સેલ્ફ ડિસિપ્લિનને મજબૂત બનાવે છે અને તમને મુશ્કેલીઓનો સામનો કરતા પણ આગળ વધવાની શક્તિ આપે છે. આજના સમયમાં લોકો તુરંત પરિણામ માંગે છે. આપણને આદત પડી ગઈ છે કે દરેક વસ્તુ એક ક્લિકમાં ઉપલબ્ધ થઈ જાય, ચાહે તે ઓનલાઈન માહિતી હોય, ફાસ્ટ ફૂડ હોય કે ત્વરિત મનોરંજન. પરંતુ જીવનમાં સાચી સફળતા તે વસ્તુઓમાં છુપાયેલી હોય છે જેમાં સમય, ધૈર્ય અને નિરંતર પ્રયાસની જરૂર હોય છે. થોમસ એમ સ્ટર્નરની પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને શીખવે છે કે કોઈપણ કૌશલ્યમાં માહિર બનવા માટે આપણે સમય સાથે ધૈર્ય અને દ્રઢતાને વિકસાવવું શીખવું પડશે. આ અધ્યાય આપણને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે ધૈર્ય સફળતાની નીંવ રાખે છે, કેવી રીતે અનુશાસનને તણાવ વગર લાંબા સમય સુધી જાળવી શકાય અને કેવી રીતે નિરાશાથી બચીને સતત પ્રગતિ કરી શકાય. 1. ધૈર્ય જ માહિરીની નીંવ કેમ છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ મહાન ગિટારવાદક, એથ્લીટ, લેખક કે વૈજ્ઞાનિક પોતાના ક્ષેત્રમાં કેવી રીતે માહિરી હાંસલ કરે છે? તેઓ સતત અભ્યાસ કરે છે, અસફળતાઓથી શીખે છે અને ધૈર્ય જાળવી રાખે છે. ધૈર્ય કેમ જરૂરી છે? દરેક મોટી સફળતા પાછળ વર્ષોની મહેનત હોય છે. ધૈર્ય વગર લોકો શરૂઆતના સંઘર્ષમાં જ હાર માની લે છે. જ્યારે તમે અધીર હો છો તો તમે વધુ ભૂલો કરો છો અને ઝડપથી હતાશ થઈ જાઓ છો. ધૈર્યથી તમે મુશ્કેલ સમયને પણ શાંત મનથી સહન કરી શકો છો અને સુધારાની માનસિકતા વિકસાવી શકો છો. લિયોનાર્ડો દ વિન્ચીને મોનાલિસા પેઇન્ટિંગ પૂરી કરવામાં 4 વર્ષ લાગ્યા. થોમસ એડિસને હજારો અસફળ પ્રયોગો પછી બલ્બની શોધ કરી. મહાન દોડવીર ઉસેન બોલ્ટે માત્ર 9 સેકન્ડની દોડ જીતવા માટે 10 વર્ષ સુધી રોજ કઠોર મહેનત કરી. સત્ય એ છે કે મહાનતા તુરંત નથી મળતી, પણ તે ધૈર્ય અને અભ્યાસનું પરિણામ હોય છે. બીજું, તણાવ વગર અનુશાસનને લાંબા સમય સુધી કેવી રીતે જાળવી રાખવું? જ્યારે આપણે કોઈ નવું લક્ષ્ય બનાવીએ છીએ, જેમ કે વજન ઘટાડવું, નવી ભાષા શીખવી કે કરિયરમાં આગળ વધવું, તો શરૂઆતમાં આપણે ખૂબ પ્રેરિત હોઈએ છીએ, પરંતુ કેટલાક અઠવાડિયા પછી એ ઉત્સાહ ઓછો થવા લાગે છે અને આપણને કંટાળો કે તણાવ લાગવા લાગે છે. તો શું આનો અર્થ એ છે કે અનુશાસનને લાંબા સમય સુધી જાળવવું મુશ્કેલ છે? બિલકુલ નહીં. જો તમે સાચી વ્યૂહરચના અપનાવો તો અનુશાસનને એક સહજ આદત બનાવી શકાય. અનુશાસનને બોજ નહીં, આદત બનાવો. નાના લક્ષ્યો નક્કી કરો. મોટા લક્ષ્યોને નાના નાના ભાગોમાં વહેંચો, જેથી તે વધુ વ્યવસ્થિત લાગે. પ્રક્રિયાનો આનંદ લો. માત્ર અંતિમ પરિણામ પર ધ્યાન આપવાને બદલે દરરોજની નાની પ્રગતિને અનુભવો. પોતાની તુલના બીજાઓ સાથે ન કરો. માત્ર પોતાના ગઈકાલના સંસ્કરણ સાથે તુલના કરો. આત્મ પુરસ્કાર આપો, સેલ્ફ રિવોર્ડ. જ્યારે પણ તમે એક નાનું લક્ષ્ય પૂરું કરો તો પોતાને એક નાનો ઇનામ આપો. દ્રઢતા સાથે લચીલા રહો. ક્યારેક પ્લાન્સ કામ નથી કરતા, પરંતુ તમારે હાર ન માનવી જોઈએ. બસ વ્યૂહરચના બદલવી છે, લક્ષ્ય નહીં. એક સરળ નિયમ: દરરોજ માત્ર 1% સુધારો કરો. જો તમે દરરોજ માત્ર 1% સુધરો છો તો 1 વર્ષમાં તમે 37 ગણા સુધરેલા બની શકો છો. ત્રીજું, નિરાશાથી કેવી રીતે બચવું અને સતત પ્રગતિ કરવી. દરેક સફરમાં મુશ્કેલીઓ અને અડચણો આવે છે. ઘણી વખત આપણને લાગે છે કે આપણે પૂરતી પ્રગતિ નથી કરી રહ્યા અને આ નિરાશા આપણને આગળ વધતા રોકી શકે છે. પરંતુ મહાનતાની ઓળખ એ છે કે મુશ્કેલ સમયમાં પણ તમે તમારી દિશા જાળવી રાખો અને આગળ વધતા રહો. નિરાશાથી બચવા માટે આ 5 વ્યૂહરચનાઓ અપનાવો. 1. જ્યારે પણ નિરાશા આવે તો પોતાની જાતને યાદ કરાવો કે આ સફર લાંબી છે. મહાનતા રાતોરાત નથી મળતી. દરેક સફળ વ્યક્તિએ પોતાની સફરમાં સંઘર્ષ જોયો છે. બીજું, સફળતાને તુરંત નહીં પણ ધીરે ધીરે આવનારી વસ્તુ માનો. જો તમે રોજ પોતાના લક્ષ્ય માટે થોડી મહેનત કરી રહ્યા છો તો તમે સાચા માર્ગ પર છો. ત્રીજું, પોતાના નાના નાના સુધારાઓને નોંધો. એક ડાયરી રાખો અને દરરોજ લખો કે તમે શું શીખ્યા કે સુધાર્યું. આ તમને પ્રેરિત રાખશે. ચોથું, અસફળતાઓને શીખવાના મોકા સમજો. અસફળતાનો અર્થ એ નથી કે તમે યોગ્ય નથી, પણ તે શીખવાનો અને સુધારવાનો મોકો છે. પાંચમું, માનસિક અને શારીરિક રીતે પોતાનું ધ્યાન રાખો. સારી ઊંઘ લો, સાચું ખાવું ખાઓ અને પોતાની માનસિક ઊર્જા જાળવી રાખો. ધ્યાન રાખો, ધૈર્ય જ સફળતાની સાચી કુંજી છે. જો તમે અનુશાસનને સહજ અને આનંદદાયક બનાવશો તો તમે લાંબા સમય સુધી ટકી રહેશો. કોઈપણ સફરમાં નિરાશા આવશે, પરંતુ જો તમે હાર નહીં માનો તો તમે જીતશો. યાદ રાખો, મહાનતા કોઈ એક મોટા પ્રયાસથી નથી મળતી, પણ સતત નાના પ્રયાસોનું પરિણામ હોય છે. તો આજથી જ આ સંકલ્પ લો: હું ધૈર્ય અને દ્રઢતા સાથે પોતાના સફર પર ટકી રહીશ અને ધીરે ધીરે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતો રહીશ. ચેપ્ટર 5: ટ્રેનિંગ યોર માઇન્ડ ફોર અનવેવરિંગ ફોકસ. આજના યુગમાં જ્યારે આપણું ધ્યાન દરેક સેકન્ડે કોઈને કોઈ વસ્તુથી ભટકતું રહે છે, મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, ઈમેલ અને અણગણિત બીજા વિક્ષેપો, ઊંડું ધ્યાન, ડીપ ફોકસ અને માનસિક મજબૂતી, મેન્ટલ રેઝિલિયન્સ જાળવવી સૌથી મોટી પડકાર બની રહી છે.
પરંતુ જો તમે પોતાના જીવનમાં અસાધારણ સફળતા હાંસલ કરવા માંગો છો તો તમારે પોતાના મનને અટલ ફોકસ અનવેવરિંગ ફોકસ માટે તાલીમ આપવી પડશે. થોમસ એમ સ્ટર્નરની પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ શીખવે છે કે જો આપણે પોતાના મનને સાચી રીતે તાલીમ આપીએ તો આપણે પોતાના ફોકસ અને અનુશાસનને કોઈપણ સ્તર સુધી વધારી શકીએ છીએ. આ અધ્યાય તમને એ સમજાવશે કે કેવી રીતે ઈરાદાપૂર્વક કરેલો અભ્યાસ ઇન્ટેન્શનલ પ્રેક્ટિસ માનસિક મજબૂતી વધારે છે, અનુશાસન અને ફોકસનો એકબીજા સાથે ઊંડો સંબંધ છે, અને કયા વ્યાવહારિક રીતોથી તમે પોતાના મનમાંથી વિક્ષેપો દૂર કરીને ઊંડી એકાગ્રતા વિકસાવી શકો છો. જો તમે કોઈપણ ક્ષેત્રમાં સફળતા માંગો છો, ચાહે તે પડતી હોય, કરિયર હોય, રમત હોય કે કોઈ નવું કૌશલ્ય, તો તમારે ઈરાદાપૂર્વક અભ્યાસ ઇન્ટેન્શનલ પ્રેક્ટિસની જરૂર પડશે. આનો અર્થ છે કે તમે માત્ર અભ્યાસ ન કરો, પણ જાણી જોઈને પૂરા ફોકસ અને સંકલ્પ સાથે અભ્યાસ કરો. ઇન્ટેન્શનલ પ્રેક્ટિસથી ફોકસ અને માનસિક શક્તિ કેવી રીતે વધે છે? તમે પોતાના મગજને તાલીમ આપો છો. જ્યારે તમે કોઈપણ વસ્તુ પર ઊંડાણથી ધ્યાન આપો છો તો તમારું મન મજબૂત અને અનુશાસિત બને છે. તમારો આત્મવિશ્વાસ વધે છે. વારંવાર સાચી રીતે અભ્યાસ કરવાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. તમે ઓછી ભૂલો કરો છો. જ્યારે તમે જાણી જોઈને કોઈ વસ્તુનો અભ્યાસ કરો છો તો તમે ઝડપથી સુધારો છો અને ભૂલો ઓછી થાય છે. ઉદાહરણ, જો તમે ગિટાર વગાડવાનું શીખી રહ્યા છો અને વગર વિચારે રોજ 30 મિનિટ આંગળીઓ ચલાવતા રહો છો તો પ્રગતિ ધીમી રહેશે. પરંતુ જો તમે દરેક નોટને ધ્યાનથી વગાડો, દરેક ધ્વનિને સાંભળો અને દરેક સ્ટ્રોકને પરફેક્ટ કરવાની કોશિશ કરો તો તમે ઘણી ઝડપથી શીખી લેશો. શું કરવું? અભ્યાસ કરતી વખતે પૂરેપૂરું હાજર રહો. દરેક ભૂલથી શીખો અને સુધારા પર ધ્યાન આપો. માત્રા કરતાં ગુણવત્તા પર ધ્યાન આપો. અનુશાસન અને ફોકસ એકબીજા સાથે જોડાયેલા છે. જો તમારું મન અનુશાસિત નથી તો તમે લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો, અને જો તમે ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો તો તમે અનુશાસનનું પાલન નહીં કરી શકો. અનુશાસનથી ફોકસ કેવી રીતે મજબૂત થાય છે? નિયમિતતા. જ્યારે તમે દરરોજ એક જ સમયે અભ્યાસ કે કામ કરવા બેસો છો તો તમારું મન આપમેળે ફોકસ મોડમાં આવી જાય છે. આત્મનિયંત્રણ, સેલ્ફ કંટ્રોલ. જ્યારે તમે પોતાના વિચારો અને આદતોને નિયંત્રિત કરવું શીખો છો તો તમારું ધ્યાન ઓછું ભટકે છે. લક્ષ્યની સ્પષ્ટતા. અનુશાસનથી તમને ખબર રહે છે કે તમારું અંતિમ લક્ષ્ય શું છે, જેનાથી તમે બિનજરૂરી વસ્તુઓથી બચો છો. સ્ટીવ જોબ્સનું જીવન એક સરળ નિયમ પર આધારિત હતું. ફોકસ અને અનુશાસન વગર કોઈ મોટી વસ્તુ નથી બનાવી શકાતી. તેમની પાસે મર્યાદિત વસ્તુઓ હતી. તેઓ સાદા કપડાં પહેરતા હતા અને માત્ર સૌથી જરૂરી વસ્તુઓ પર ધ્યાન આપતા હતા. આ જ અનુશાસને તેમને વિશ્વના સૌથી પ્રભાવશાળી નવાચારી બનાવ્યા. શું કરવું? રોજ એક જ સમયે ઊંડા ધ્યાન માટે સમય કાઢો. તમારી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરો. સૌથી જરૂરી કામ પહેલા કરો. પોતાને અનાવશ્યક વિક્ષેપોથી બચાવવા માટે સીમાઓ નક્કી કરો. આજે આપણી સૌથી મોટી સમસ્યા છે માનસિક અવ્યવસ્થા, મેન્ટલ ક્લટર. આપણું મન અણગણિત વિચારો, ચિંતાઓ અને વિક્ષેપોથી ભરેલું રહે છે, જેનાથી આપણું ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. પરંતુ સાચી વ્યૂહરચનાઓ અપનાવીને આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. ધ્યાન ભટકાવનારી વસ્તુઓને દૂર કરવાના 5 સરળ રસ્તા. 1. ડિજિટલ ડિટોક્સ કરો. મોબાઈલ, ઈમેલ અને સોશિયલ મીડિયાનો જરૂર કરતાં વધુ ઉપયોગ ધ્યાનને નબળું કરે છે. કામ કરતી વખતે ફોન દૂર રાખો કે ડુ નોટ ડિસ્ટર્બ મોડ પર મૂકો. 2. બ્રેઇન ડમ્પિંગ ટેકનિક અપનાવો. દર સવારે કે રાત્રે પોતાના વિચારોને કાગળ પર લખો, જેથી તમારું મન હળવું લાગે. 3. પોમોડોરો ટેકનિકથી ફોકસ વધારો. 25 મિનિટ સુધી ઊંડા ધ્યાનથી કામ કરો, પછી 5 મિનિટનો વિરામ લ્યો. આ ટેકનિક તમારી ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી વધારવામાં મદદ કરશે. 4. ધ્યાન, મેડિટેશનનો અભ્યાસ કરો. દરરોજ 5 થી 10 મિનિટ ધ્યાન કરો. આ તમારા ધ્યાનને ઝડપથી સુધારી શકે છે. માત્ર પોતાના શ્વાસ પર ધ્યાન આપો અને જ્યારે મન ભટકે ત્યારે તેને પાછું લાવો. 5. સિંગલ ટાસ્કિંગ અપનાવો. મલ્ટીટાસ્કિંગથી ધ્યાન નબળું પડે છે. એક સમયે માત્ર એક જ કામ પર પૂરું ધ્યાન આપો. યાદ રાખો, ઈરાદાપૂર્વક અભ્યાસથી તમારો ફોકસ અને માનસિક શક્તિ વધે છે. અનુશાસન અને ફોકસ એકબીજા સાથે જોડાયેલા છે. બંનેને સાથે વિકસાવવું જરૂરી છે. જો તમે માનસિક અવ્યવસ્થાને દૂર કરી દેશો તો તમારી એકાગ્રતા અનેક ગણી વધી જશે. એક સરળ મંત્ર અપનાવો. હું દરરોજ પોતાના ફોકસ અને અનુશાસનને મજબૂત કરવા માટે નાના પ્રયાસ કરીશ. હું જાણું છું કે જેટલું હું પ્રક્રિયા પર ધ્યાન આપીશ એટલી જ મારી સફળતા નિશ્ચિત થશે. તો આજથી જ પોતાના મનને તાલીમ આપો, પોતાના ધ્યાનને મજબૂત બનાવો અને પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરો. ચેપ્ટર 6 ઓવરકમિંગ રેઝિસ્ટન્સ એન્ડ પ્રોક્રેસ્ટિનેશન.
શું તમે ક્યારે અનુભવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ નવું લક્ષ્ય નક્કી કરો છો, જેમ કે રોજ કસરત કરવી, નવું કૌશલ્ય શીખવું કે કોઈ મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવું, તો શરૂઆતના જોશ પછી ધીરે ધીરે તમે ટાળમટોળ એટલે કે પ્રોક્રેસ્ટિનેશન કરવા લાગો છો. તમને કામ શરૂ કરવાનું મન જ નથી થતું કે પછી તમે પોતાને કોઈને કોઈ બહાનું આપીને આગળ વધતા રોકી લો છો. આ જ પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ છે, એક માનસિક અડચણ જે આપણને આપણી પૂરી ક્ષમતા સુધી પહોંચતા રોકે છે. આ તે આંતરિક ડર અને શંકા છે જે કહે છે, હજી મૂડ નથી, પછી કરી લઈશ. જો હું અસફળ થયો તો શું થશે? હજી ઘણો સમય છે, કાલથી શરૂ કરીશ. થોમસ એમ સ્ટર્નરની પુસ્તક ધ પ્રેક્ટિસિંગ માઇન્ડ આપણને એ શીખવે છે કે જો આપણે પોતાની માનસિક અડચણોને સમજીએ, સાચી માનસિકતા અપનાવીએ અને અનુશાસનને સહજ બનાવીએ, તો આપણે કોઈ પણ પ્રતિરોધ અને ટાળમટોળની આદતને હરાવી શકીએ છીએ. આ અધ્યાયમાં આપણે એ શીખીશું કે કેવી રીતે પોતાના મનને તાલીમ આપીને તુરંત કાર્યવાહી શરૂ કરી શકાય અને અનુશાસનને કોઈ પણ દબાણ વગર પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી શકાય. 1. માનસિક અડચણો આપણને શું રોકે છે? ટાળમટોળ અને પ્રતિરોધ કોઈ આળસ નથી, પણ તે ઊંડી માનસિક અડચણોમાંથી આવે છે. જ્યારે પણ આપણે કોઈ નવા કે પડકારજનક કાર્ય તરફ આગળ વધીએ છીએ, ત્યારે આપણું મન આપણને રોકવાની કોશિશ કરે છે, કારણ કે અસફળતાનો ડર, ફિયર ઓફ ફેલિયર. જો હું આમાં સારો ન નીકળ્યો તો? આપણે માત્ર એટલા માટે શરૂઆત જ નથી કરતા કારણ કે આપણને લાગે છે કે આપણે અસફળ થઈ શકીએ છીએ. પરફેક્શનિઝમ, મારે આ પરફેક્ટ કરવું જ જોઈએ, નહીંતર કોઈ ફાયદો નથી. જ્યારે આપણે વિચારીએ છીએ કે કંઈક 100% પરફેક્ટ હોવું જ જોઈએ, તો આપણે તેને શરૂ જ નથી કરતા. વર્તમાનમાં અસુવિધાથી બચવાની આદત, હજી મૂડ નથી, પછી કરીશ. આપણું મન મહેનતથી બચવાની કોશિશ કરે છે અને સરળ કામો તરફ ખેંચાય છે. ધ્યાન ભટકાવનારી વસ્તુઓ, ડિસ્ટ્રેક્શન્સ, મોબાઈલ, સોશિયલ મીડિયા, ટીવી, આ બધું આપણને સાચા કામથી દૂર લઈ જાય છે. તેનું સમાધાન એ છે કે જો તમે આ માનસિક અડચણોને ઓળખી લેશો, તો તમે તેને તોડી પણ શકશો. ચાલો હવે જાણીએ કે તમે ટાળમટોળથી કેવી રીતે મુક્તિ મેળવી શકો છો અને સક્રિય માનસિકતા, પ્રોએક્ટિવ માઇન્ડસેટ અપનાવી શકો છો. ચેપ્ટર 7, માસ્ટરિંગ એની સ્કિલ એન્ડ ચેલેન્જ. જ્યારે આપણે કોઈ પણ કામ શરૂ કરીએ છીએ તો સામાન્ય રીતે આપણે માત્ર લક્ષ્ય વિશે જ વિચારીએ છીએ, પરંતુ ટોચના પ્રદર્શન કરનારા જાણે છે કે સફળતા કોઈ એક મોટા પગલાંથી નથી આવતી, પણ તે નાના નાના પગલાંઓની સતત મહેનતથી આવે છે. તેઓ જાણે છે કે મહત્વનું એ નથી કે તમે ક્યાં પહોંચવાના છો, પણ મહત્વનું એ છે કે તમે એ માર્ગમાં કેવી રીતે મુસાફરી કરી રહ્યા છો. પ્રક્રિયા આધારિત વિચારસરણીનો અર્થ છે માત્ર અંતને જોવાને બદલે પૂરી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું. દરરોજ પોતાની પ્રગતિ જોવી અને સુધારવાની કોશિશ કરવી. મોટાભાગના લોકો મોટા લક્ષ્યો નક્કી કરે છે અને તેને હાંસલ કરવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ ટોચના પ્રદર્શન કરનારા જાણે છે કે જો તેઓ દરરોજની નાની નાની વાતો પર ધ્યાન આપશે તો મોટા લક્ષ્ય પોતે પૂરા થઈ જશે. આ એવું જ છે જાણે તમે કોઈ લક્ષ્ય સુધી પહોંચવા માટે મુસાફરી કરી રહ્યા છો અને મુસાફરીમાં દરેક પગલું મહત્વનું હોય છે. જ્યારે આપણે એક દિવસમાં થોડું સુધારો કરીએ છીએ તો તે લાંબા ગાળે મોટા પરિણામ આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ફિટનેસમાં સુધારો કરવા માંગો છો તો તે લાંબા ગાળે મોટા પરિણામ આપી શકે છે. સુધારો માંગો છો તો દરરોજ થોડો સમય કસરત કરવી અને સાચું આહાર લેવું મહત્વનું છે, નહીં કે એક વખતમાં કલાકો સુધી મહેનત કરવી. કોઈ પણ કૌશલ્યને સુધારવા માટે ગ્રોથ માઇન્ડસેટ જરૂરી છે. આ માનસિકતા માને છે કે તમે કોઈ પણ કૌશલ્ય શીખી શકો છો, ચાહે તે કેટલું પણ મુશ્કેલ કેમ ન હોય. આમાં સૌથી મહત્વની વાત એ છે કે તમે શીખવા પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવો. સફળ લોકો જાણે છે કે નિષ્ફળતા પણ એક શીખવાનો મોકો હોય છે. દરેક નિષ્ફળતા પછી સુધારવાનો એક મોકો હોય છે. આ વિચારને અપનાવવાથી વ્યક્તિમાં સતત શીખવાની અને વિકાસની ભાવના વિકસે છે. કોઈ પણ ક્ષેત્રમાં માહિતી હાંસલ કરવા માટે કેટલાક વ્યવહારિક પગલાં લેવા પડે છે. હંમેશા એ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને આગલા લેવલ પર લઈ જશે. આ કોઈ એક વખતની વાત નથી, પણ દરરોજનો અભ્યાસ જરૂરી છે. સમસ્યાઓ અને પડકારોનો સામનો કરતા હંમેશા ઉકેલ પર ધ્યાન આપો. નિષ્ફળતાઓથી શીખવાની પ્રક્રિયા અપનાવો અને હંમેશા સુધારાની દિશામાં કામ કરો. જ્યાં સુધી આપણે શીખતા રહીએ છીએ ત્યાં સુધી આપણે વિકસતા રહીએ છીએ. જીવનભર શીખવાનો દૃષ્ટિકોણ અપનાવીને આપણે દરરોજ પોતાને સુધારી શકીએ છીએ. આ દૃષ્ટિકોણ ન માત્ર આપણા વ્યક્તિગત જીવનમાં પણ વ્યવસાયિક જીવનમાં પણ મદદરૂપ થાય છે. આ રીતે કોઈ પણ કૌશલ્ય કે પડકાર પર માહિતી હાંસલ કરવા માટે પ્રક્રિયા આધારિત દૃષ્ટિકોણ અને સતત શીખવાની માનસિકતા જરૂરી છે. ચેપ્ટર 8, બિલ્ડિંગ અ માઇન્ડસેટ ઓફ કન્સિસ્ટન્સી એન્ડ કોન્ફિડન્સ. આપણે ઘણી વખત મોટા લક્ષ્ય હાંસલ કરવા માટે ખૂબ મોટી મહેનત કરવાનું વિચારીએ છીએ, પરંતુ ટોચના પ્રદર્શન કરનારા જાણે છે કે નાના નાના કાર્યોનો સતત અભ્યાસ મોટા ફેરફારોનું કારણ બને છે. જેમ કે જો તમે દરરોજ થોડો સુધારો કરો છો તો લાંબા ગાળે તે ઘણો મોટો તફાવત લાવી શકે છે. માની લો કે જો તમે ફિટનેસમાં સુધારો માંગો છો
તો દરરોજ કેટલીક મિનિટો કસરત કરવી, પરફેક્ટ આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી નાની નાની આદતો બનાવે છે, જે સમય જતાં મોટા પરિણામ આપે છે. આ જ પ્રક્રિયા બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે, જેમ કે કરિયર, સંબંધો કે કોઈ બીજું કૌશલ્ય. મોટી સફળતા પાછળ સતત આદતો હોય છે. જો આપણે કોઈ નવી આદત બનાવવા માંગીએ છીએ તો આપણે એ આદતને ધીરે ધીરે પોતાની દિનચર્યાનો ભાગ બનાવવી પડે છે. આ પ્રક્રિયા સમય લે છે, પરંતુ જ્યારે એ આદતો બને છે તો તે આપણી સફળતામાં મદદરૂપ થાય છે. તમારે પોતાની આદતોને આ રીતે ડિઝાઇન કરવી જોઈએ કે તે ધ્યાન અને અનુશાસનને પ્રોત્સાહન આપે. ઉદાહરણ તરીકે, જો તમે પડતીમાં સુધારો માંગો છો તો રોજ એક નિશ્ચિત સમયે પડવાની આદત પાડો અને ધ્યાન રાખો કે કોઈ બહારી અડચણ ના આવે. આ આદત ન માત્ર તમારી પ્રગતિમાં મદદ કરશે પણ તમારી આત્મવ્યવસ્થાપન ક્ષમતાને પણ સુધારશે. જ્યારે આપણે પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આત્મજાગૃતિ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આત્મજાગૃતિનો અર્થ છે પોતાના વિચારો, લાગણીઓ અને કાર્યોને સમજવું અને તેનું વિશ્લેષણ કરવું. આ આપણને એ ઓળખવામાં મદદ કરે છે કે આપણે ક્યાં ખોટું જઈ રહ્યા છીએ અને ક્યાં સુધારાની જરૂર છે. તમારે એ સમજવું પડશે કે આત્મવિશ્વાસ અને પ્રેરણા બંને વ્યક્તિગત વિકાસના પરિણામ છે. જ્યારે તમે પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખો છો તો તમે પોતાની પ્રેરણાને જાળવી શકો છો. પોતાની સાથે નિષ્ઠાવાન રહીને અને સતત સુધારવાના પ્રયાસથી તમે આત્મવિશ્વાસ અને પ્રેરણા બંને જાળવી શકો છો. સફળતા કોઈ એક છલાંગથી નથી આવતી, પણ તે નાના નાના પગલાઓનું પરિણામ હોય છે. જ્યારે તમે નિયમિત રીતે નાના કાર્યો કરો છો તો તે તમારા આત્મવિશ્વાસને વધારે છે અને તમારા મનોબળને ઊંચું રાખે છે. આ સતતતા જ છે જે તમને મોટા ફેરફારો સુધી પહોંચાડે છે. દરરોજ એક પગલું આગળ વધો અને સમય જતાં તમે જોશો કે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છો. પ્રેરણા એક એવી ઊર્જા છે જે આપણને આપણા લક્ષ્યો તરફ ધકેલે છે. તેને જાળવવા માટે સૌથી મહત્વનું છે આત્મજાગૃતિ અને સતત વ્યક્તિગત વિકાસની દિશામાં કામ કરવું. પોતાના આત્મવિશ્વાસને વધારવા માટે નાના નાના પગલાઓથી શરૂઆત કરો અને દરરોજ કંઈક નવું શીખવાની કોશિશ કરો. આ રીતે સતતતા અને આત્મવિશ્વાસની માનસિકતા બનાવીને તમે કોઈ પણ લક્ષ્યને હાંસલ કરવા માટે પૂરેપૂરું તૈયાર થઈ શકો છો. તો મિત્રો, આ પુસ્તકે આપણને એ શીખવ્યું છે કે અભ્યાસ કરવાનો સાચો હેતુ માત્ર કોઈ પરિણામ હાંસલ કરવાનો નથી, પણ પોતાની માનસિકતાને સુધારવી અને દરેક ક્ષણમાં પૂરેપૂરું સામેલ થવું છે. થોમસ એમ સ્ટર્નરે સમજાવ્યું છે કે જ્યારે આપણે દરેક કાર્યમાં પૂરું ધ્યાન અને સમર્પણ સાથે લાગીએ છીએ તો પરિણામ આપમેળે સારા આવે છે અને આપણે સંતોષ મેળવીએ છીએ, ચાહે પરિણામ કંઈ પણ હોય. આ પુસ્તકનો મુખ્ય સંદેશ એ પણ છે કે જીવનમાં જો આપણે ધૈર્ય, અનુશાસન અને સતત અભ્યાસને પોતાના જીવનનો ભાગ બનાવીએ તો ન માત્ર આપણે પોતાની ક્ષમતામાં વૃદ્ધિ કરીશું પણ પોતાની માનસિક શાંતિ અને સંતુલન પણ મેળવીશું. તો જો તમે માંગો છો કે તમારો માનસિક અને વ્યક્તિગત વિકાસ થાય તો પોતાના અભ્યાસમાં પૂરેપૂરું સમર્પિત રહો. કોઈ પણ ઉતાવળ કે તણાવ વગર જીવનને એ જ ક્ષણમાં જીવતા શીખો અને આ પ્રક્રિયાનો આનંદ લો. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવી અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.